તો સ્વાગત, ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો ખાસ હું યશ આપના સાથે ઓપનિંગ કેપિટલમાં આજે ભારતીય માર્કેટ્સ ફરી એકવાર મજબૂતી સાથે ખુલવાની તૈયારીમાં છે. બધા પર નજર કરીશું, પણ સૌથી પહેલાં નજર કરી લઈએ હેડલાઇન્સ પર. તો ભારતીય માર્કેટ્સ તમને બતાવે છે કે થોડી મજબૂતી સાથે ખુલવા જઈ રહ્યા છે. તો આ પરિસ્થિતિને ખાસ સમજવાની રહેશે, બિકોઝ 80-90 પોઈન્ટ આસપાસની મજબૂતી ફરી એકવાર. ગઈકાલનું ક્લોઝ આપણે જોઈ રહ્યા છીએ ઉપલા સ્તરોથી તમને થોડો ઘટાડો આવતો જોવા મળ્યો હતો, અને આવી સ્થિતિમાં હવે ભારતીય માર્કેટ્સ આજે તમને ફરી એકવાર થોડી એવી મજબૂતી સાથે ખુલતા જોવા મળી રહ્યા છે. તો અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર જઈએ અને સમજીએ કે એફઆઈઆઈઝ અને ડીઆઈઝની પરિસ્થિતિ ગઈકાલે શું હતી. આમ તમને જોવા મળશે કે લાલ આંકડો છે, પણ એ લાલ આંકડો જે છે તે બહુ રસપ્રદ જે છે તે ડિટેલ્સ સાથે તમને આવતો જોવા મળશે. તો સૌથી પહેલાં તો તમે નજર કરો, તમને જોવા મળે છે કે કેશ માર્કેટમાં ફરી એકવાર વેચવાલી મામૂલી એવી 593 કરોડ રૂપિયા આસપાસની. એટલે આ પરિસ્થિતિ ધ્યાન રાખો. 2257 કરોડ રૂપિયા આસપાસની તમને ડીઆઈઝની ખરીદદારી જોવા મળી રહી છે. તો આ પરિસ્થિતિ પર તમારી ખાસ નજર હોવી જોઈએ. ઇન્ડેક્સ ફ્યુચર્સ 2484 કરોડ રૂપિયાની હેવી વેઇટ તમને જોવા મળશે. અહીંયાથી ખાસ ખરીદદારી થઈ છે. ઇન્ડેક્સ ઓપ્શન્સ કવરિંગ થયા 25598 કરોડ રૂપિયા આસપાસના શોર્ટ કવર થયા છે. સારી પરિસ્થિતિ. સ્ટોક ફ્યુચર્સ આટલા દિવસોથી આપણે કન્સર્ન જોતા હતા. ગઈકાલે પણ તેજી તમને સ્ટોક ફ્યુચર્સમાં જોવા મળી, આજે પણ જોવા મળે છે. ફરી એકવાર 4 આંકડામાં તમને લોંગ સાઇડની પોઝિશન્સ આવવા લાગી છે સ્ટોક ફ્યુચર્સમાં, અને સામે સ્ટોક ઓપ્શન્સમાં હેજિંગ 404 કરોડ રૂપિયાની તેમના તરફથી વેચવાલી જોવા મળી રહી છે. નેટ તમે જોવા જાઓ તો ઇન્ડેક્સમાં જે લોંગ શોર્ટ પરિસ્થિતિ હોય એફઆઈઆઈઝની તે 50%થી ઉપર આવી ગઈ છે. એટલે નેટ લોંગ તરફ ફરી એકવાર આગળ વધવાની કોશિશ થઈ રહી છે. ન્યુટ્રલ થઈ ગયા છે. અત્યાર સુધી થોડા શોર્ટ સાઇડ પર હતા એફઆઈઆઈઝ ઇન્ડેક્સમાં, પણ જ્યારે આટલા દિવસથી રેકોર્ડ આપણે જોઈ રહ્યા છીએ તો આ પરિસ્થિતિમાં તમને ફાઇનલી હવે થોડું એમનો લોંગ શોર્ટ રેશિયો 51% પર આવી ગયો છે એફઆઈઆઈઝનો. એટલે પરિસ્થિતિ જે છે તે ફરી એકવાર થોડું લોંગ તરફ જવાની વધારે બાયસ જોવા મળી રહી છે. અને ઓવરઓલ આંકડાઓ તમે ગઈકાલના જુઓ તો આમ પોઝિટિવ, ભલે અહીંયા લાલ નિશાનના સંકેત તમને જોવા મળતા હોય, પણ ઓવરઓલ આંકડાઓ જે છે તે તમને પોઝિટિવ રહેતા જોવા મળેલા છે. તો આ છે એફઆઈઆઈઝનું સેટઅપ. નેટ તમને જોવા મળે છે ઇન્ડેક્સ ઓપ્શન્સની અંદર, ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર, સ્ટોક ફ્યુચર્સની અંદર બધામાં ખરીદદારી. કેશમાં ડીઆઈએસની ખરીદદારી, બસ થોડી એવી વેચવાલી એફઆઈઆઈએસ તરફથી જોવા મળી. આવો હવે આપણે ડેઇલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ. પહેલાં નિફ્ટીના સેટઅપની વાત કરી લઈશું. ખાસ ડેઇલી ચાર્ટ્સ પર તમને જોવા મળે છે સારા સ્વિંગ્સ, સારા મૂવ્સ બનતા જોવા મળી રહ્યા છે. ફાઇનલી અહીંયા એક જે આટલા દિવસના કન્સોલિડેશન પછી તોડીને આપણે ગઈકાલે તેજી જોઈ હતી. હા, ગઈકાલે ઉપલા સ્તરોથી તમને પ્રોફિટ બુકિંગ જરૂર ભલે જોવા મળ્યા હોય, પણ તેમ છતાં પણ હવે ગઈકાલના વેચવાલી પછી થોડા રિકવર થયા છે, અને આજે ફરી 70-80 પોઈન્ટ આસપાસના ગેપની તમને ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન છે, જેનાથી કંઈક વધારે જ ખુલીશું તેવા પ્રાઇમરી ઇન્ડિકેશન તો બની જ રહ્યા છે. કેમ કે આટલા દિવસોથી ગિફ્ટ નિફ્ટીને બીટ કરીને જ આપણે ભારતીય માર્કેટ્સને ખુલતા જોઈ રહ્યા છીએ. તો આ પરિસ્થિતિમાં તમે જુઓ કે આજે ફરી એકવાર ભલે ઘટાડો ગઈકાલના આવ્યો હોય, પણ આજે ફરી એકવાર થોડી મજબૂતીના ચાન્સીસ બની રહ્યા છે. એટલે એટલીસ્ટ આ જે લો બન્યો છે અહીંયા પરમ દિવસનો અને ગઈકાલનો લો બન્યો છે, એ બંને અત્યારે ઇન્ટેક્ટ રહેશે, તે ખાસ ધ્યાન રાખીએ. ભૂલવું ના જોઈએ કે આજે નિફ્ટી, બેંક નિફ્ટી બંનેની સાપ્તાહિક એક્સપાયરી તમને એક સાથે આવતી જોવા મળવાની છે. આ સ્થિતિમાં નિફ્ટી માટે બેન્ચમાર્ક લેવલ જે બને છે, જો 10 દિવસની ઈએમએ તમે જુઓ તો એ 22482 છે. એટલે પહેલાં તો એ ખાસ આપણે સપોર્ટ તરીકે જોવાનું રહે. ગઈકાલે જે ડેઝ લો બનતા તમને જોવા મળેલા હતા તે ઓલમોસ્ટ 620 આસપાસના બનતા જોવા મળેલા હતા. સો 22620 તમને એક તો સપોર્ટ તરીકે જોવા મળશે. અહીંયા તમે નજર કરો તો 560 આસપાસ, એટલે 560, 620 આ બધા જે છે તે સારા સપોર્ટ બની રહ્યા છે. ઉપરની તરફ તમે જોવા જાઓ, ગઈકાલે 22800 ને બહુ નજીકથી તમને સેલિંગ આવતું જોવા મળ્યું હતું. એટલે 22800 ઉપરની તરફનું રેઝિસ્ટન્સ છે. 800 ને ઉપર તમને જો હોલ્ડ કરતો જોવા મળે છે નિફ્ટી, તો પછી નવી તેજીની શક્યતાઓ છે. એટલે પહેલાં તો આ રેન્જમાંથી બહાર આવવું જરૂરી છે. આજનું ઓપનિંગ ગઈકાલે જે 660 આસપાસના ક્લોઝ હતા આપણા 642ના, એટલે બીજા તમે 80 પોઈન્ટ ગણો તો 730-740 આસપાસનું એટલીસ્ટ તમને ઓપનિંગ જોવા મળી શકે છે કેશ લેવલ્સ પર નિફ્ટીમાં. તો આવી સ્થિતિમાં ઉપર 800 અને નીચે 640, 620 આ બધા જે લેવલ્સની આપણે વાત કરી તે મહત્વના રહેશે તમારા માટે થઈને. તો આ પરિસ્થિતિ ડેઇલી ચાર્ટ્સને જોતા 15 મિનિટના ચાર્ટ્સમાં નજર કરીએ કે 15 મિનિટના ચાર્ટ્સમાં શું સેટઅપ તમને બનતું જોવા મળી રહ્યું છે. તમને જોવા મળે છે કે ગઈકાલે એક મોટા કહેવાય કે મજબૂતી આવવાની કોશિશ થઈ હતી, પછી તમને જે છે તે ઘટાડો આવતો જોવા મળ્યો અહીંયા આગળ. એટલે આ પરિસ્થિતિમાં આ જે લેવલ છે કેન્ડલનું, તે જ આજના દિવસે ફરી એકવાર હોલ્ડઅપ થવું જરૂરી છે. દિવસની શરૂઆતમાં ગેપઅપ ખુલીશું તો જે કોઈ પણ ઘટાડો આવે છે એમાં બાઇંગ જોવા મળેલું જ હતું. તમે જુઓ, આ એક સરસ બાઇંગ તમને ફોર્મેશન બન્યું, અને પછી ફરી એકવાર દિવસભરમાં તમને મોટા ઘટાડા આવતા રહ્યા, અને છેલ્લે પછી જે છે તે કન્સોલિડેશન સાથે ફ્લેટ લેવલ પર આપણને જે છે તે ક્લોઝિંગ બનતું જોવા મળેલું છે. તો આ સ્થિતિમાં આજે પણ હવે એ જ સમજવાનું છે આપણે કે ઉપલા સ્તરોથી જે કોઈ પણ વેચવાલી આવી છે તેને કઈ રીતે ટ્રીટ કરશે ભારતીય માર્કેટ્સ અને આગળની સ્થિતિ શું રહેશે
તે આપણે ખાસ સમજવાનું રહેશે. તો ઓવરઓલ સેટઅપ જે છે તે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઉપલા સ્તરો પર વેચવાલી પણ આવી રહી છે. ન્યૂનતમ સ્તરો પર જુઓ તમે, અહીંયા આપણે બોટમ બનાવવાની કોશિશ પણ કરી છે ફરી એકવાર, અને આજે ગેપ અપ ઓપનિંગ પણ થવા જઈ રહ્યું છે. તો આવી પરિસ્થિતિમાં 15 મિનિટના ચાર્ટ્સના મહત્વના લેવલ્સ તમે ગઈકાલના ડેઝ લો જુઓ છો તો એ તમને ત્યાં 640 આસપાસના બન્યા તે પ્રમાણે રહેશે. હવે ઓપન ઇન્ટરેસ્ટ પર નજર કરો તમે. ઓપન ઇન્ટરેસ્ટમાં તમને સમજવા મળશે અહીંયાથી ખાસ ઓલમોસ્ટ 1 કરોડના ઓઆઈ તમને જોવા મળી રહ્યા છે 22,500માં અને 22,600માં પણ પુટ છે. આજે ઓલરેડી આપણે 600 આસપાસના જે સપોર્ટ લઈ 640ના અને ત્યાંથી અહીંયા 700 ને ઉપર ખુલીશું લગભગ આ સ્ટ્રાઇક પ્રાઇસને આસપાસ. તો પહેલાં તો આ કોલ રાઇટર શું કરે છે એ જોવાનું રહેશે. શું તેઓ ડિફેન્ડ કરવાની કોશિશ ફરી એકવાર કરે છે કે નહીં, અને ઉપર તરફ જવા માટે 22,700 22,800 આ બધામાં જે ભરપૂર રાઇટિંગ થયા છે તો આ પરિસ્થિતિને સમજવાની રહેશે. કેમ કે ગઈકાલે 22,700નું કદાચ તમે પ્રીમિયમ જોવું હોય તો એ 40-50 રૂપિયા આસપાસનું રહી ગયું છે. એટલે આજે છેલ્લા દિવસનું પ્રીમિયમ છે એટલે આ પરિસ્થિતિ નજર રાખવાની રહેશે. આ વખતે 750 છે, 800 છે, આ બધામાં કોલ રાઇટિંગ જબરદસ્ત ગઈકાલે એડ થયા હતા. અને આ તરફ પુટમાં તમે જુઓ છો 500 છે, નીચે પછી 400 છે, આ બધા પર નજર રાખવાની રહેશે. ચેન્જમાં તમને બહુ ઇન્ટરેસ્ટિંગ ડેટા જોવા મળશે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના ચાર્ટ્સ લઈ આવો સ્ક્રીન પર. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં તમને જોવા મળે છે કે આ જે સ્ટ્રાઇક પ્રાઇસ છે 3 કે 4 ત્યાં તમને થોડી એક્ઝિટ જોવા મળેલી છે. 500, 600 આ બધામાં તમને યાદ હશે કે ગઈકાલે બેંક નિફ્ટીના પણ ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં આવો જ ડેટા તમને જોવા મળેલો હતો. અને આજે નિફ્ટીમાં પણ આપણે જોઈ રહ્યા છીએ આ બધી સ્ટ્રાઇક પ્રાઇસમાં એક્ઝિટ થઈ છે. 22,500માં કોલ પુટ બંનેની એક્ઝિટ થઈ, 22,600માં તમે જુઓ છો કોલ પુટ બંનેની એક્ઝિટ થઈ. એટલે આ પરિસ્થિતિ. આ તરફ તમે થોડું નજર કરો તો અહીં 22,400 અને 350માં કોલ રાઇટર્સે એક્ઝિટ લીધેલી છે, પણ એમને અહીંયા એક્ઝિટ લીધી તો પછી એડિશન ક્યાં કર્યા આ જુઓ તમે ઉપરની તરફ. અહીંયા 22,700 22,800 આ બધી જે સ્ટ્રાઇક પ્રાઇસ છે મેજર જગ્યાઓ તમને અહીંયા મેજર એડિશન ગઈકાલે થતા જોવા મળ્યા. ઓલમોસ્ટ 40 લાખ 35 લાખ આસપાસના ઓઆઈ જે છે તે આ બધામાં એડ થયા છે. 700 750 800 850 આ 4 સ્ટ્રાઇક પ્રાઇસમાં જબરદસ્ત એડિશન ગઈકાલે થયું. હવે આજે અહીંયા આગળ આપણે ઓપન થઈશું લગભગ 750 740 આસપાસ ગેપ અપમાં. એટલે આ બધા જે ગઈકાલે આવ્યા હતા ઓપ્શન સેલર્સ, શું એ કાચી પોઝિશન આજે રોલ ઓફ થઈ જાય છે કે નહીં, એ રિવર્સ થાય છે કે નહીં, એ પહેલાં ખાસ જોવાનું. એનાથી તમને નવી તેજી આવે છે કે નહીં એ આપણને સમજવા મળશે. તો ઉપર 800 870 જે છે તે થોડી ટોપ બની રહી છે આ જે સ્ટ્રાઇક પ્રાઇસ છે તેને જોતા, કેમ કે 900 પર પણ એડિશન હતું અને 800 850માં પણ છે. એટલે 870 એક વખત ક્રોસ કરવું બહુ મુશ્કેલ રહેશે આ ડેટાને જોતા એવું લાગી રહ્યું છે નિફ્ટી માટે થઈને. તો આને તમે નજરમાં રાખો. ઉપર 800 870 જે છે તે ટોપ છે. નીચેની તરફ જેમ આપણે સપોર્ટની વાત કરી હતી 500 600 અને ઇવન 700 પણ કદાચ આજે પુટ રાઇટર્સ થોડા અગ્રેસિવ થાય જો દિવસની શરૂઆતમાં તો 700 પણ પછી કદાચ સપોર્ટ બની જશે. એટલે 750 800 અને 850 આ 100 પોઈન્ટની રેન્જ બને છે કે જેની અંદર કદાચ આજે એક્સપાયરી થઈ શકે. આવો હવે બેંક નિફ્ટીના ચાર્ટ્સ જોઈ લઈએ આપણે. ડેઇલી ચાર્ટ્સ પર બેંક નિફ્ટીમાં તમને એક્શન જોવા મળશે. બહુ ઇન્ટરેસ્ટિંગ પોસિબલ છે આજના દિવસે. તમે ચાર્ટ જુઓ છો તે પ્રમાણે હું થોડો સ્ક્રીન પર આ તરફ થઈ જાઉં એટલે તમને વધારે જોવા મળે. આ જગ્યા જે તમે જુઓ છો બેંક નિફ્ટી અહીંયા એક ટોપ બનાવવાની કોશિશ કરી. નો ડાઉટ આપણને રેકોર્ડ બની ગયા, પણ એ રેકોર્ડ પછીની પરિસ્થિતિ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે આવી સ્થિતિમાં તમારી નજર અહીંયા હોવી જોઈએ. ઓલમોસ્ટ 49,000ને પાસે પહોંચી અને ત્યાંથી વેચવાલી આવી હતી ગઈકાલે અને સાઇઝેબલ ડિસ્કાઉન્ટ જે છે તે તમને બન્યું. એટલે ન્યૂનતમ સ્તરો પર બાઇંગ ઓપોર્ચ્યુનિટી પણ તમને ઇન્ડેક્સ આપી રહ્યા છે અહીંયાથી, અને ઉપલા સ્તરો પર વેચવાલીની પણ જગ્યાઓ બનતી જોવા મળી રહી છે, જે હેલ્ધી સાઇન છે. આવું થતું રહેવું જોઈએ, નહીં તો ઇન્ડેક્સ જો વન વે ચાલે તો કન્સર્ન્સ જોવા મળે. જુઓ આ બધા જે દિવસો હતા એમાં આપણને હંમેશા એમ જ થતું હતું કે દરરોજ તેજી જે છે તે થોડું રિસ્કી બની જાય, પણ આવી રીતે માર્કેટ જ્યારે વધે છે પણ સાથે સાથે ઘટાડો પણ આપે છે એટલે બંને તરફની ઓપોર્ચ્યુનિટીઝ તમને મળી જાય છે. તો સ્થિતિ આ પ્રમાણે. એટલે સપોર્ટ એરિયાની જો વાત કરીએ છીએ 48,500 જો એક વખત તૂટે તો 48,250ના ચાન્સ લાગે છે. હું તમને સમજાવું શા માટે ઓપન ઇન્ટરેસ્ટથી બાકી સ્થિતિઓથી, કેમ કે 48,500 પર સાઇઝેબલ જગ્યા છે. 48,250 બહુ મહત્વનો રહેશે અને ઉપરની તરફ 49,000નું રેઝિસ્ટન્સ તો છે જ, પણ જો એ ક્રોસ કરે તો 49,200 સુધીની જગ્યા પણ છે. બહુ વાઇડ રેન્જ છે, પણ તમે સમજો તો આ જે રેન્જ બની રહી છે 300-400 પોઈન્ટની એના કારણે પણ પરિસ્થિતિ. આવો 15 મિનિટના ચાર્ટમાં તમને વધારે સમજવા મળશે કે શા માટે હું આટલા મોટી રેન્જની વાત કરી રહ્યો છું. ઉપરથી એક્સપાયરી પણ છે તો એ પરિસ્થિતિ ખાસ તમારે નજરમાં રાખવાની રહે. જુઓ 15 મિનિટના ચાર્ટમાં પહેલી કેન્ડલ તમારી આ બને છે અહીંયાથી. ખાસ આ પહેલી કેન્ડલથી તમને ગઈકાલે જેમ નિફ્ટીમાં થયું તેમ જો કોઈ પણ ઘટાડો આવ્યો તો એ મજબૂતી થઈ ગઈ. હવે આજે આપણે જોઈ રહ્યા છીએ કે ગેપ અપ ઓપનિંગ છે એટલે એને પણ સમજીશું આગળ. પછી જેટલા પણ સેલિંગના એફર્ટ્સ આવે છે એમાં તેજી તો જોવા મળી, પણ પછી અહીંયાથી એક સેલિંગ એફર્ટ્સ જે છે તે આવવાના શરૂ થયા જે તમને દિવસના ન્યૂનતમ સ્તરો સુધી લઈ ગયા અને છેલ્લે થોડી રિકવરી બાદ મામૂલી રેન્જમાં તમને ક્લોઝિંગ જોવા મળ્યું છે જે 48,800નો ટોપ બતાવતા હતા.
આજે ફરી એકવાર ગેપ અપ ઓપન થઈ રહ્યા છીએ. આવી સ્થિતિમાં 49,000 ને નજીક ખુલીશું તો 49,000થી ફરી એકવાર જે કોલ રાઇટર્સ હું આગળ બતાવીશ તમને ઓપન ઇન્ટરેસ્ટમાં ત્યાંથી સેલિંગ આવે છે કે નહીં તે આપણે ખાસ જોવાનું છે. અને 49,000થી જો સેલિંગ આવે છે તો એ 48,500 ને કઈ રીતે ડિફેન્ડ કરવાનું છે તે પણ તમારે ખાસ જોવાનું છે, કેમ કે ગઈકાલના લો જે બન્યા છે તે 48,600ના બન્યા છે. એટલે પ્રાઇમા ફેસી તો તમારો સપોર્ટ જે છે તે 48,600 આસપાસ જે છે તે અહીંયાથી ખાસ નજરમાં તમારે રાખવાનું રહેશે. તો આ પહેલી પરિસ્થિતિ તમારા માટે બની ગઈ. આવો હવે તમે ઓપન ઇન્ટરેસ્ટમાં હું તમને વધારે ડિટેલમાં સમજાવું કે શા માટે આપણે 48,500ને બહુ મહત્વ આપી રહ્યા છીએ. કારણ કે તમે જુઓ સૌથી પહેલી એક સ્ટ્રાઇક પ્રાઇસ કે જ્યાં તમને સપોર્ટ તરીકે જોવા મળે છે સાઇઝેબલ ઓપન ઇન્ટરેસ્ટ લગભગ 30 લાખના ઓવાઈ સાથે તે 48,500 છે. હા, ફાઇટ જરૂર તમને જોવા મળશે અહીંયાથી 48,700 પર. આજે આપણે મામૂલી એવી મજબૂતી સાથે ખુલીશું એટલે આ જે કોલ રાઇટર્સ છે 49,000ના તેમને તાકાત જે છે તે આજના દિવસે ટેસ્ટ થવાની છે. એટલે ઓપનિંગ સારી થયા બાદ જો રિવર્સલ આવે છે તો પહેલાં તો તમારે આ ડિફેન્ડ કરવું જરૂરી છે 48,500. અને જો એ એક વખત ડિફેન્ડ નથી થતું તો પછી છેક તમારે 200-250 આસપાસ જે મેં વાત કરી 48,200-250 પર એક વખત માર્કેટ જે છે તે ત્યાંથી અટકી જવું જોઈએ. તે પરિસ્થિતિ આપણને જોવા મળી રહી છે, કેમ કે 48,000 પર તમે જુઓ તો 35 લાખ ઓલમોસ્ટ 36 લાખ આસપાસના ઓપન ઇન્ટરેસ્ટ તમને ત્યાં જોવા મળી રહ્યા છે. એટલે આજની રેન્જ બોટમ તરફની આ પ્રમાણે રહેશે. ઉપર 49,000ને બહુ ઉપર જઈએ તેવું લાગતું નથી, કારણ કે 49,000 તમે અહીંયા જોયું ત્યારબાદ 49,200 તમે જુઓ છો આ મેક્ઝિમમ ઉપર તરફની રેન્જ જોવા મળી રહી છે. એટલે આ એક ખાસ તમે ધ્યાનમાં રાખો. HDFC બેંક 2-3 દિવસથી થોડો ઝોલા ખાઈ રહ્યો છે. ગઈકાલે ICICI બેંકે સપોર્ટ આપ્યો, એક્સિસમાં બ્લોક ડીલ થઈ ગઈ, એટલે ઘણું બધું એક્શન છે. એટલે ઉપર તરફની થોડી રેન્જ હવે લિમિટેડ લાગી રહી છે, પણ 49,200 આસપાસથી પછી એક વખત સેલિંગ ઓપોર્ચ્યુનિટી બનશે તો આ એક રેન્જ તમારા માટે બને છે. 49,200 અને નીચે તમે 48,200 સુધીની જગ્યા જોઈ રહ્યા છો, જેના પર તમારી નજર જરૂરથી હોવી જોઈએ. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જમાં તમને વધારે સમજવા મળશે શા માટે મેં આ રેન્જ આપી છે. તમે જુઓ 48,500ના કોલ રાઇટર્સે બહુ જ મોટી એક્ઝિટ લીધી છે, 48,600માં પણ કોલ રાઇટર્સે મોટી એક્ઝિટ લીધી છે. એટલે વધારે પડતું તમે જુઓ તો આ બધા કોલ રાઇટર્સ છે તેમણે જ અહીંયાથી એક્ઝિટ લીધી, પણ તકલીફ એ થઈ ગઈ કે એમની પોઝિશન જે છે તે પછી અહીંયા એડ થતી જોવા મળી છે. તમને આ તરફ 48,900 છે, પછી આ 49,000 છે, 100-200 આ તરફ. એટલે ફાઇટ જે છે તે અહીંયા 700 પર આજના દિવસે ડેફિનેટલી તમને જોવા મળશે. અને ગેપઅપમાં કોઈ પણ 49,000 તરફના સંકેત મળે છે, ફરી એકવાર પુશ જે છે તે માર્કેટ આપવાની કોશિશ કરે છે કે નહીં તે આપણે આજના દિવસે ખાસ જોવાનું રહેશે. આ છે તમારા માટે બેંક નિફ્ટીનું ઓવરઓલ સેટઅપ. તો આપણે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની વાત કરી લીધી. બ્રેક લઈ લઈએ હવે, અને બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે આજના દિવસના સેટઅપની ચર્ચા કરીશું. બ્રેક બાદ તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ મજબૂતી સાથે જ ખુલવાની તૈયારીઓ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે હવે સેટઅપ સમજવાની કોશિશ કરીએ. આપણી સાથે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર જોડાઈ રહ્યા છે. કે સ્વાગત, ગુડ મોર્નિંગ. તેજી જે કોઈ પણ ઘટાડો આવે ફરી એકવાર તેજી આજે પણ જોઈ રહ્યા છીએ. મતલબ શું આ બાય ઓન એવરી ડિપની સિચ્યુએશનમાં છીએ કે કેમ? અને આજે તો હવે એક્સપાયરી નિફ્ટી બેંક નિફ્ટીની બંનેની સાથે હવે રેર ઇન્સ્ટેન્સીસ આવા જોવા મળવાના છે આપણને કે નિફ્ટી બેંક નિફ્ટી બંને એક સાથે એક્સપાયરી બતાવતા હોય. તો સ્થિતિ સેટઅપ કઈ રીતે જુઓ છો? કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશ, તમને અને આપણા દર્શક મિત્રોને. વેલ, નિફ્ટી અને બેંક નિફ્ટીની વાત કરીએ, નો ડાઉટ કાલે છુટ્ટી છે એટલે આજે બંને નિફ્ટી અને બેંક નિફ્ટીની એક્સપાયરી આજના દિવસમાં છે. અને મંથલી એક્સપાયરી જ્યારે હોય છે તો સેમ નિફ્ટી અને બેંક નિફ્ટીની સાથે આવી જતી હોય છે. અત્યારે એની કોઈ ઇફેક્ટ મને નહીં જોવા મળે, બટ હા, નવા હાઈ માર્કેટે બનાવી દીધા છે અને નવા હાઈ તરફ અગ્રેસર પણ છે. જે પ્રમાણે છેલ્લા ઘણા ટાઈમથી આપણે વાત કરતા હતા, પાવર ડિપ્સની સ્ટ્રેટેજી સાથે કામ કરવું જોઈએ અને 23,000 સુધીના લેવલ સુધીની આપણે વાત કરી હતી. હવે એના નજીક તો પહોંચી ગયા છે આપણે, અને મને એવું લાગે છે કે હવે અહીંથી ફર્ધર આપણને લેવલ આવનારા 2-3 દિવસમાં જોવા મળે તો બી નવાય નહીં, કેમ કે ઓન એન એવરેજ ડેલી 100-150 પોઈન્ટની મોમેન્ટમ નિફ્ટી અત્યારે આપણને બતાવી રહી છે. અને સામે બેંક નિફ્ટીની વાત કરીએ 48,530 હતી. મને યાદ છે એ વખતે આપણે કંઈક 46,546-100ના લેવલની વાત કરતા હતા લાસ્ટ વેનસડે, અને આપણે કીધું હતું કે જો આ લેવલ આવે તો આપણે ત્યાંથી બાય કરીને ચાલુ જોઈએ. તો 200 પોઈન્ટથી રહી ગયું હતું આપણું લેવલ એચીવ થવાનું, પણ ત્યાંથી ઘણો સારો આપણને એવો જમ્પ જોવા મળ્યો છે. અગેન 49,000-50,000 સુધીના લેવલ બેંક નિફ્ટીમાં આપણને જોવા મળી શકે છે. તો જે પણ ઘટાડો આવે છે, ઘટાડામાં આપણે ખરીદારી કરીને ચાલીશું. અને આ લેવલ પર ઘણા લાર્જ કેપ કાઉન્ટર્સ એવા છે જેમાં હજુ પણ મોમેન્ટમ આપણને નથી જોવા મળી. તો હું સ્પેસિફિકલી એના પર ફોકસ કરીને કહીશ કે
એના પર તમે ફોકસ કરીને ચાલો. ઘણી સારી મોમેન્ટમ આવનારા દિવસોમાં આપણને નિફ્ટી બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે અને એના બેઝ પર લાર્જ કેપ કાઉન્ટર્સ પણ સારા સેન્ટિમેન્ટના બેઝ પર પોઝિટિવ મોમેન્ટમ આપણને આપી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો આપણને જોવા મળી રહ્યો છે. ઇન્ડેક્સના સેટઅપમાં પછી આપણે ડિટેલમાં ચર્ચા કરીએ, પણ આજે સ્ટોક્સ કયા કયા ફોકસમાં છે તેના પર આવી જઈએ. મારા સહયોગી યોમિક પાસે સીધા જઈશું અને સમજીએ કે આજે તેમના લિસ્ટમાં કયા કયા સ્ટોક્સ ઉપલબ્ધ છે. ગુડ મોર્નિંગ યોમિક. યસ, ગુડ મોર્નિંગ. આજે આપણી પાસે સ્ટોક્સનું બહુ ઘણું લાંબુ લિસ્ટિંગ છે. તેમાં આપણે સૌપ્રથમ હું શરૂઆત કરીશ તો ઇન્ડસઇન્ડ બેંકથી શરૂઆત કરીશ કે ઇન્ડસઇન્ડ બેંકની હોલ્ડિંગ કંપની છે ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની, કે જેમણે ઇન્વેસ્કો સાથે કરાર કર્યા છે કે તેઓ ઇન્વેસ્કો એસેટ મેનેજમેન્ટમાં 60% હિસ્સો ખરીદશે, કે જે બાદ ઇન્વેસ્કો એસેટ મેનેજમેન્ટ પાસે 40% હિસ્સો રહેશે અને ઇન્ડસઇન્ડ હોલ્ડિંગ કંપની પાસે 60% હિસ્સો આપણને જોવા મળશે. જે આ ન્યૂઝથી આપણે આ સ્ટોકને આજના દિવસ માટે આપણે રડાર પર રાખીશું. આના બાદ હું બીજા સ્ટોકની વાત કરીશ તો લુપિનની વાત કરીશ કે લુપિનને એ યુએસએફડીએ તરફથી એક મંજૂરી મળી ગઈ છે કે ઓરેસિયા નામનું પહેલું જેનેરિક વર્ઝન કંપનીએ અમેરિકામાં લોન્ચ કર્યું છે. અને આ બાદ યુએસએફડીએની મંજૂરી બાદ ડોક્સી સાયકલિન કેપ્સ્યુલ તેઓએ લોન્ચ કરી છે અમેરિકામાં. જે બાદ તેઓને કુલ 1565 કરોડની આવક અહીંયાથી તેઓને ઊભી થાય એવું એક અનુમાન છે. અને આ જે દવા છે તેનું સ્પેસિફિક એલર્જી રિએક્શન માટે તેઓ અહીંયાથી ઉપયોગ કરતું જોવા મળશે. તો આજના દિવસ માટે આપણે લુપિનને પણ ધ્યાન પર રાખીશું. જે બાદ હું નવા સ્ટોક્સની વાત કરું તો આપણે એના બાદ શિવાલિક રસાયણ છે કે જેને પણ યુએસએફડીએ તરફથી એક ઓબ્ઝર્વેશન જારી કરવામાં આવ્યું હતું કે કંપની ભરૂચ એપીઆઈ પ્લાન્ટ છે તેના પર કંપનીએ ઓબ્ઝર્વેશન જારી કર્યું હતું, જે 1 એપ્રિલથી 9 એપ્રિલના રોજ ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું હતું. તો આથી આપણે વાત કરીએ તો કુલ 7 ઓબ્ઝર્વેશન આ કંપની માટે જારી કરવામાં આવ્યા છે, જેથી કરીને અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળી શકે છે. તો આપણે શિવાલિક રસાયણને પણ આપણે આજના દિવસે એક રડાર પર રાખીશું. જે બાદ નેક્સ્ટ સ્ટોકની વાત કરીશું તો પીબી ફિનટેક આપણે આજે ઘણું એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર બનશે કે પીબી ફિનટેક કે પીબી પે પ્રાઇવેટ લિમિટેડ નામની એક સબસિડિયરી કંપની તેઓ એક બનાવી છે કે જેના માટે તેઓને રજિસ્ટ્રાર ઓફ કંપની તરફથી એક રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મળી ગયું છે. તો જેના કારણથી આપણને અહીંયાથી પીબી ફિનટેક એક ઓનલાઈન કારોબારમાં પણ આપણને અહીંયાથી જોવા મળી શકે છે, જેથી કરીને આપણે પીબી ફિનટેકને પણ આજના દિવસે ધ્યાન પર રાખીશું. જે બાદ આપણે નવા સ્ટોકની વાત કરીએ તો આપણે એક્સિસ બેંકની વાત કરીશું કે ગઈકાલે આપણે જોયું હતું કે બેંક કેપિટલે કુલ 1700 કરોડ રૂપિયાનું તેઓ અહીંયાથી શેર વેચાણ કર્યા હતા. અરાઉન્ડ 3.34 લાખ કરોડ જેવા અરાઉન્ડ કંઈક શેર હતા. જે બાદ નવા ફંડ હાઉસે કે તેમાં ખરીદી કરી છે, જેમાં નામ છે ગોલ્ડમેન શેર્સ, કે તેઓ કુલ 36 લાખ શેર્સ ખરીદ્યા છે. સોસાયટી જનરલે 62 લાખ શેર્સ ખરીદ્યા છે. બીએફએ સિક્યોરિટીઝ 30 લાખ શેર્સ ખરીદ્યા છે. તે મોર્ગન સ્ટેનલીએ 42 લાખ શેર્સ ખરીદ્યા છે. અને આ સિવાય બીજા સ્ટોક હું ફંડ હાઉસની વાત કરીશ તો નોર્જિયન બેંક, કેલિફોર્નિયા ટીચર રિટાયરમેન્ટ અને વેનગાર્ડ ટી રો જેવા અલગ અલગ ઘણા ફંડ હાઉસ છે કે જેઓ એક્સિસ બેંકમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે ખરીદીમાં. તો આજના દિવસે આપણને એક્સિસ બેંકમાં પણ આજે ફરીથી આપણને એક એક્શન જોવા મળી શકે છે. જે બાદ ફરીથી એક બીજા એક સ્ટોક છે કે જેમાં આપણને ફંડ એક્શન જોવા મળી શકે છે, જેમાં એડલવેઝ ફાઇનાન્શિયલ સર્વિસીસ છે કે એડલવેઝ ફાઇનાન્શિયલ સર્વિસમાં પર બાય ઇન્વેસ્ટમેન્ટે ₹74.50 ભાવે તેઓ કુલ 53 લાખ શેરનું વેચાણ કર્યું છે. અને આ જ શેર CLSA દ્વારા ખરીદી કરવામાં આવી છે. એટલે અહીંયા આપણને એક એડલવેઝમાં પણ આપણને એક ફંડ એક્શન આપણને જોવા મળી શકે છે. જે બાદ હું કાઉન્ટરની વાત કરીશ તો આપણે એક ડીમાર્ટને ધ્યાન પર રાખીશું કે ડીમાર્ટે બેંગ્લોરમાં વૈષ્ણવી સફાયર મોલમાં કંપનીએ નવો સ્ટોર ઓપન કર્યો છે. એટલે કે આપણે હમણાં જે Q4 અપડેટ આવી હતી કે એમાં એવું જાણવા મળ્યું હતું કે કંપનીને 31 માર્ચ 2024 સુધીમાં કુલ 365 શેર્સ કંપનીએ ઓપન કર્યા હતા જે સ્ટોર, જેના બાદ આ નવો સ્ટોર ઓપન થયો છે. એટલે કે હવે તેમની કુલ સંખ્યા 366 સ્ટોર આપણને જોવા મળશે. અને જે બાદ આપણે આવું બીજા ઓપનિંગ રિલેટેડ આપણને એક સમાચાર એક ઇલેક્ટ્રોનિક સ્માર્ટ તરફથી મળે છે કે ઇલેક્ટ્રોનિક સ્માર્ટમાં કે કંપનીએ બજાજ ઇલેક્ટ્રોનિક્સ નામની મલ્ટી બ્રાન્ડ સ્ટોર ઓપન કર્યો છે. અને આ તેલંગાણામાં આ સ્ટોર ઓપન કરવામાં આવે છે, જે કુલ 6786 સ્ક્વેર ફૂટ એરિયામાં આ સ્ટોર ઓપન કરવામાં આવ્યો છે. તો આપણે આજના દિવસે ઇલેક્ટ્રોનિક સ્માર્ટ અને ડીમાર્ટ બંનેમાં આપણને એક એક્શન જોવા મળી શકે છે. ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો સ્ટોક સ્પેસિફિક એક્શન આ બધા પર યથાવત રહેવાનું છે કે આપણે આ અઠવાડિયું તો ટૂંકું જોઈ રહ્યા છીએ. આવતા સપ્તાહે પણ તમને બુધવારે રજા છે, એટલે આવતા સપ્તાહે બેંક નિફ્ટી મંગળવારે એક્સપાયર થશે અને જેમાં તમને જોવા મળશે પર્ટિક્યુલરલી ફિન નિફ્ટી અને બેંક નિફ્ટીમાં એક સાથેની એક્સપાયરી થતી જોવા મળવાની છે. એટલે આ પર્સપેક્ટિવથી 50,000ને નજીક જ્યારે નવા રેકોર્ડની સાથે આપણે બેંક નિફ્ટીની વાત કરી રહ્યા છીએ, થોડું સમજવાનું રહે. નેક્સ્ટ વીક પણ એક રજા છે અને આવી સ્થિતિમાં જે રાઇટિંગ થઈ રહ્યા છે પર્ટિક્યુલરલી ઉપલા સ્તરો પર અને ન્યૂનતમ સ્તરો પર જે
પુટનું જે છે તે કહેવાય રાઇટિંગ થઈ રહ્યું છે આને કઈ રીતે સમજવું જોઈએ અને આગળ 50,000ને ઉપર જવા માટે HDFC બેંક ડેફિનેટલી તૈયાર તો લાગે છે, પણ ક્યારેક એક્સિસ છે, ક્યારેક કોટક છે, ક્યારેક ICICI સાથ નથી આપતા. તો આ પરિસ્થિતિ થોડું ખાસ બેંક નિફ્ટી માટે આપણે નેક્સ્ટ વીકના સેટઅપ સાથે પણ ચર્ચા કરવાની રહે કે સૌથી પહેલા બેંક નિફ્ટીની વાત કરીએ યશ, તો બેંક નિફ્ટી એ ઓલરેડી એક સિમેટ્રિકલ ટ્રાયંગલ ફોર્મેશનનું બ્રેકઆઉટ આપણને બતાવી દીધું છે અને એ પણ સારા એવા વોલ્યુમ સાથે, અને વોલ્યુમમાં જોવા જઈએ તો HDFC બેંક, એક્સિસ બેંક બધાનો સપોર્ટ બેંક નિફ્ટીને મળ્યો છે. હવે જ્યારે સિમેટ્રિકલ ટ્રાયંગલ ફોર્મેશનનું બ્રેકઆઉટ પર્ટિક્યુલર કોઈ પણ કાઉન્ટરે, કોઈ પણ ઇન્ડેક્સે બતાવેલું છે, એના પછીની જે મોમેન્ટમ જોવા મળી છે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી મોમેન્ટમ જ જોવા મળી છે. તો વ્યૂ અત્યારે ફોર્મેશનના બેઝ પર પણ અત્યારે મારો પોઝિટિવ સાઇડનો થઈ રહ્યો છે, અને જે પ્રમાણે મેં કીધું છે કે ઘણા એવા કાઉન્ટર્સ છે લાર્જ કેપમાં હજુ ચાલવાના બાકી છે. HDFC બેંક છેલ્લા 4-5 દિવસથી ઘણો સારો રિકવર કરેલો છે અને મને એવું લાગે છે કે સારી મોમેન્ટમ આપણને ઉપરની તરફ જોવા મળી શકે છે HDFC બેંકમાં. તમે એક્સિસ બેંક, કોટક બેંક, ICICI બેંકની વાત કરી શકો છો. ઓવરઓલ આ લેવલ પર હું કહીશ કે જો તમારો મિડ કેપ અને સ્મોલ કેપમાં જો તમને પ્રોફિટ મળતો હોય તો મારું ખાલી એટલું જ કહેવું છે કે એમાં પ્રોફિટ બુકિંગ કરીને આ જે બેંક્સના નામ આપણે લીધા છે એમાં તમે તમારું જે ફંડ છે ડાયવર્ટ કરી શકો છો, કેમ કે વોલેટિલિટીમાં આ સ્ટોકને પડવાના ચાન્સીસ ઓછા છે, જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપમાં ઓલરેડી આપણે એક સારો ઘટાડો જોઈ ચૂક્યા છે. અને સામે સાઈડ જો હું ઓપ્શન ચેઇનની વાત કરું યશ, તો અત્યારે આ લેવલ પર ઓપ્શન ચેઇન તમે જુઓ તો એક ક્લિયર કટ ડાયરેક્શન હાલતું આપણને જોવા મળી રહ્યું છે બેંક નિફ્ટીમાં. કોલ સાઇડમાં જુઓ આઉટ ઓફ ધ મનીમાં અત્યારે લોંગ બિલ્ડઅપની પોઝિશન બનતા જોવા મળી છે. ઇન ધ મનીમાં અત્યારે આ લેવલ પર મને શોર્ટ કવરિંગની પોઝિશન બનતા જોવા મળી છે. અને થ્રુ આઉટ ધ સ્ટ્રાઇક પ્રાઇસ પુટ સાઇડની વાત કરું તો તમે જોઈ શકો છો શોર્ટ બિલ્ડઅપની પોઝિશન છે. એટલું જ નહીં, જે લાસ્ટ વેનસડેને આપણે PCR રેશિયોની વાત કરી હતી જે 0.90 ઉપર હતો અને એક્સપેક્ટેશન આપણું પોઝિટિવ સાઇડનું હતું, અને એ લેવલ પર તમે મને પ્રીમિયમ રિલેટેડ વાત કરી હતી. એ લેવલ પર આપણે પ્રીમિયમ અને પુટ કોલની વાત કરી હતી. એના બેઝ પર પણ અત્યારે છેલ્લા 2 અઠવાડિયામાં આપણને સારી મોમેન્ટમ જોવા મળી છે. પુટ કોલ રેશિયો અત્યારે 1.80 નો છે. એનો ઓવરબોટ ઝોન જોવા જઈએ તો 1.35, 1.40 નો આવતો હોય છે. તો પુટ કોલના બેઝ પર પણ હજુ પણ જગ્યા ઉપરની તરફની આપણને જોવા મળી રહી છે. તો મોટામોટી બધા જ ઇક્વેશન જો ભેગા કરીએ તો ક્યાંક ને ક્યાંક હજુ પણ સારી રેલ્યુનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ છીએ. બિલકુલ, તો બહુ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ જે છે તે આપણને જોવા મળી રહ્યું છે. હવે આગળ વધીએ. ઇન્ડસઇન્ડ બેંક, જે હમણાં જ આપણે બેંક્સની વાત કરતા હતા, બહુ મેજર સમાચાર છે ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ માટે. તેઓ ઇન્વેસ્કોની અંદર ઇન્વેસ્ટ કરી રહ્યા છે, અને ઇન્વેસ્કો આપણે જાણીએ છીએ બહુ મેજર કંપની છે. ઇન્વેસ્કોનું પોતાનું જે અલગ અલગ શેર્સનું હોલ્ડિંગ છે તે પણ મોટું છે, અને અહીં 60% હિસ્સો ઇન્ડસઇન્ડ ખરીદવા જઈ રહ્યા છે. ઇન્વેસ્કો પાસે કંઈક 40% હિસ્સો હવે રહેવાનો છે, અને આ મેજર સમાચાર છે જેને લઈને આજે ઇન્ડસઇન્ડ બેંક ફોકસમાં રહેશે. સર, ચાર્ટ્સ કઈ રીતે જુઓ છો તમે ઇન્ડસઇન્ડ બેંકના? 1554 પાસે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે, અને જે વ્યૂ છે પોઝિટિવ સાઇડનો જ છે. તો ઓલરેડી કાઉન્ટર આપણને 1524 ના લેવલ પર બ્રેકઆઉટ બતાવી દીધું છે, અને વ્યૂ મારો પોઝિટિવ સાઇડનો જ છે. અત્યારે કોઈ પણ ઘટાડો આવે 1535 સુધી તો પોઝિશન આપણે લોંગ સાઇડની ઇનિશિએટ કરીને ચાલીશું. લોઅર લેવલ પર 1500 એસએલ મેન્ટેન કરીશું. ટાર્ગેટની વાત કરીએ તો કાઉન્ટર ઉપરમાં આપણને 1700 સુધીના લેવલ બતાવવા માટે રેડી છે. તો 1535 સુધી કોઈ પણ ઘટાડો આવે ખરીદારી કરીને ચાલવાનો વ્યૂ રાખવાનો છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો આપણને જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. બહુ જલ્દી પ્રી ઓપનિંગના બિટ્સ આપણા સ્ક્રીન પર આવવાના છે. પહેલાં ક્વિક બ્રેક લઈ લઈએ, અને વિરામ બાદ આપણે પ્રી ઓપનિંગના બિટ્સ, ભારતીય માર્કેટ્સના ઓપનિંગ બધા પર નજર કરીશું. બ્રેક બાદ તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના પ્રી ઓપનિંગના બિટ્સ બહુ જલ્દી તમારા સ્ક્રીન પર આવતા જોવા મળશે. થોડો સમય આપી દઈએ. મીનવાઇલ આપણા સ્ટોક સ્પેસિફિક જે ચર્ચા છે તેને આગળ વધારીશું. લ્યુપિન નેક્સ્ટ સ્ટોક અમારા ધ્યાન પર છે. 2 દવા છે કે જેને US FDA તરફથી મંજૂરીના સમાચાર છે. એક તો જેનરિક વર્ઝન છે, અને આ સિવાય એક કેપ્સ્યુલની પણ વાત છે કે જેના ઉપર નજર રહેશે. હવે દવાઓના નામ બહુ અટપટા હોય છે, એટલે સ્ક્રીન પર છે, તમે એક વખત જોઈ લો. કદાચ તમે ફાર્મસીમાં કામ કરતા હશો તો તમારા માટે ઇઝી હશે, બટ સામાન્ય જનતા માટે નથી. સો કે તમે પણ નામ નહીં લો તો ચાલશે, પણ લ્યુપિનની વાત કરવી જરૂરી છે. યસ, કોઈ પણ મેડિસિનની વાત કરો પર્ટિક્યુલર ફાર્મામાં,
નામ લેવું થોડું અઘરું પડી જાય છે, પ્રોનાઉન્સિએશન થોડું અઘરું પડી જાય છે અને અમુક વાર ખબર બી નથી પડતી કે કેવી રીતે આપણે બોલવું જોઈએ. બિલકુલ. તો જે ડોક્ટર લખીને આપે એ વધારે સારું છે. Now, એ પણ વાંચવું અઘરું હોય છે. એક્ઝેક્ટલી 1605 પાસે રિપીટ ટ્રેડ કરી રહ્યો છે. Yes. ન્યૂઝ સારા છે, બટ યસ અગેન છેલ્લા ઘણા દિવસથી રિપીટ એક સાઇડવેઝ મોમેન્ટમમાં ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. કાઉન્ટર જોવા જઈએ તો પર્ટિક્યુલરલી નો ડાઉટ એક બાઇંગ ઝોનમાં છે, બટ હજુ સુધી કન્ફર્મેશન મળ્યું નથી. તો મારું વ્યૂ અત્યારે થોડો વેઇટ એન્ડ વોચનો છે. ઉપરમાં 1630 ની ઉપર જાય છે, પછી જ આપણે આમાં ખરીદારી કરીને ચાલીશું. 1630 ની ઉપર જાય તો આપણે 1550 નો એસએલ મેન્ટેન કરીશું. એના પછી આપણને ઉપર 1750 થી લઈને 1850 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ જોવા મળી શકે છે. તો અત્યારે નહીં, પણ 1630 ની ઉપર જ આપણે આમાં ખરીદારી કરીને ચાલીશું. 1630 ને ઉપર ખરીદવાની સલાહ બની રહી છે. પ્રી ઓપનિંગના બિટ્સ તમારા સ્ક્રીન પર આવી ચૂક્યા છે. નિફ્ટી અત્યારે 5% આસપાસથી વધુની 0.40% આસપાસની મજબૂતી બતાવવાની કોશિશ કરે છે 22,726 પર. એટલે સ્વાભાવિક હજુ સેટલ થવાનો થોડો સમય આપી દઈએ, પણ મીનવાઇલ હા મજબૂતીના સંકેત છે. 22,700 ને ઉપર ઓપનિંગની પૂરી કન્ફર્મેશનની કોશિશ અત્યારે થઈ રહી છે. 75,000 ને ઉપર સેન્સેક્સ રહેવાની કોશિશ કરે છે. સ્વાભાવિક થોડો સમય આપી દઈએ અને ત્યારબાદ વધારે આપણને સ્પષ્ટતા રહેતી જોવા મળશે. ત્યાં સુધી આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ. સર, પીબી ફિનટેક આજના દિવસે ફોકસમાં છે. સમાચારો છે કે પીબી પે પ્રાઇવેટ લિમિટેડ નામની એક સબસિડિયરી તેમણે બનાવી છે અને રજિસ્ટ્રાર ઓફ કંપની તરફથી સર્ટિફિકેટ મળી ગયું છે. હવે આ કંપની જે છે તે ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્ઝેક્શનમાં જે છે તે એન્ટર થતું જોવા મળી શકે છે. જ્યારથી કે પેટીએમનું સમગ્ર સાગા થયું ત્યારથી આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકોને ઇન્ટરેસ્ટ પડ્યો છે. આપણે જોઈએ છીએ કે જીઓ ફિનાન્શિયલ સર્વિસીસમાં પણ પેમેન્ટ બોક્સીસ આવતા જોવા મળવાના છે બહુ જલ્દી. યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સમાં બધી સ્થિતિ. હવે પીબી ફિનટેક પણ જે છે તે આવી રહ્યું છે. પોલિસી બાજારને પણ ઇન્ટરેસ્ટ પડ્યો છે. એટલે જે નવા વર્ટિકલ્સ છે તે પોલિસી બાજાર એક્સપ્લોર કરી રહ્યું છે. ચાર્ટ પર શું પરિસ્થિતિ અને આ સમાચારોનું રિએક્શન આજે જોવા મળશે તો શું ધ્યાનમાં રાખવું જોઈએ આપણે? કે વેલ, ચાર્ટ પર તો સ્ટોક પોઝિટિવ સાઇડનો જ છે. ઓલરેડી કાઉન્ટરે આપણને 1180 ના લેવલ પર બ્રેકઆઉટ બતાવી દીધું છે. એના પછી 1303 પાસે કાઉન્ટર ટ્રેડ કરી દીધું છે. આમાં મને કોઈ બેમત નથી કે હજુ પણ ઉપર સ્ટોક જઈ શકે છે. 1346 જેવું ક્રોસ કરે છે, જે ઓપનિંગમાં ઓલ ટાઈમ હાઈ બનાવ્યો તો 1470 એ પણ કાઉન્ટર ટચ કરી શકે છે. વ્યૂ પોઝિટિવ સાઇડનો છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી. જેની પાસે ઓલરેડી છે એમની માટેની સલાહ છે કે હોલ્ડ કરીને ચાલો. નાઉ પેમેન્ટ બેંકની વાત કરીએ તો યસ, તમે અત્યારે જોઈ શકો છો કે ઘણા બધા પ્લેયર્સ ત્યાં પેમેન્ટ બેંકમાં આવી ગયા છે અને એમાં સૌથી મોટું નામ તો જીઓનું પણ આવી ગયું છે. કેમ કે રહીને બીજા ઘણા કાઉન્ટર્સ છે, બીજી ઘણી કંપની છે જે આમાં આવી રહી છે અને જો ઓલરેડી એસ્ટાબ્લિશ છે, મને નથી લાગતું કે એ લોકોને બ્રેક કરવું અથવા એ લોકોને થોડુંક ફાઇટ આપવું અઘરું પડશે. મને લાગે છે કે ઘણું વધારે અઘરું પડશે, કેમ કે એ લોકો ઓલરેડી લોકોના દિમાગમાં ઘૂસી ગયા છે અને અત્યારે એક તમે વાત કરો પેમેન્ટ માટેની તો તમને ખબર છે કે કાં તો તમે ગણ્યા ગાંઠ્યા 2-3 લોકોના જ નામ લેશો જે તમારા મોબાઈલ એપમાં ઇન્સ્ટોલ છે. મને નથી લાગતું કે આ નવા પ્લેયર આવે છે તો એ લોકોને અર્લી બર્ડનો જે બેનિફિટ હતો, જે પહેલા લોકો આવી ગયા છે એ બેનિફિટ અત્યારે એ લોકોને મળશે. થોડુંક અઘરું છે એ લોકો માટે અને ખાસ કરીને જ્યારે જીઓએ આ વસ્તુમાં આ બિઝનેસમાં જ્યારે સ્ટેપિંગ કર્યું છે તો મને લાગશે કે આવનારા દિવસોમાં વધારે ડિફિકલ્ટ થઈ જશે બીજી પેમેન્ટ બેંક માટે પણ સર્વાઈવ કરવું. બિલકુલ. તો આવી સ્થિતિમાં અહીંયાથી પીબી ફિનટેક જ્યારે એન્ટર થવા જઈ રહ્યું છે, નજર આપણે રાખવાની રહેશે શું પરિસ્થિતિ બનતી તમને જોવા મળે છે. આગળ વધીએ બીજા સ્ટોક્સ અમારા લિસ્ટમાં જે છે તેમાંથી ઓબ્વિયસલી આપણે એક્સિસ બેંકની વાત કરવી જોઈએ, બીકોઝ ગોલ્ડમેન સેશ દ્વારા અહીંયા હિસ્સો ખરીદવામાં આવ્યો છે, જે બેઈને એક્ઝિટ લીધી એમાંથી, અને સોસાયટી જે જનરલ છે તેમના દ્વારા પણ અહીંયાથી ખરીદવામાં આવે છે. બીઓએફએ, મોર્ગન સ્ટેનલી, આ બધા હેવી વેઇટ નામો છે કે જેમણે એક્સિસ બેંકમાં એન્ટ્રી કરી છે. આપણે હમણાં ઇન્ડસઇન્ડની વાત કરીએ, બેંક નિફ્ટીની વાત કરી, એક્સિસ બેંકના ઇન્ડિવિજ્યુઅલ ચાર્ટ્સ તમને કેવા લાગે છે? બીકોઝ આ બહુ મોટું જે છે તે ખાસ નામો છે. ઇવન કેલિફોર્નિયા ટીચર રિટાયરમેન્ટ ફંડ છે તેમણે પણ ખરીદદારી કરી છે અહીંયાથી એક્સિસ બેંક. વ્યૂ પોઝિટિવ સાઇડનો જ છે. મારો અત્યારે ખરીદી કરીને ચાલવાનો વ્યૂ બની ગયો છે. ખરીદી કરીને ચાલો. નીચે 1070 સુધીનો કોઈ પણ ઘટાડો આવે છે તો આપણે એ લેવલ પર પણ ખરીદી કરીને ચાલીશું. અત્યારે 1080 પાસે કાઉન્ટર ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. તો પ્રેઝન્ટ લેવલથી અને નીચે 1070 સુધીના ઘટાડા સાથે ખરીદવાની છે. લો લેવલ પર 1025 આપણે એસએલ મેન્ટેન કરીશું 1025 નો. ટાર્ગેટ 1125 નો પહેલો રહેશે ને 1125 જો બ્રેક કરે છે તો 1190 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. સર, નેક્સ્ટ સ્ટોક એડલવાઇઝ આજના દિવસે ફોકસમાં છે, બિકોઝ અહીંયા જે એક પરવાઈ ઇન્વેસ્ટમેન્ટ છે તેમના દ્વારા કંઈક 53 લાખ શેર્સ વેચવામાં આવ્યા હતા અને CLSA એક હેવી વેઇટ નામ છે કે જેમણે એડલવાઇઝ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં ખરીદદારી કરેલી છે. સો હેવી વેઇટ એક્સચેન્જ થયું છે ગઈકાલે. સમાચારનું રિએક્શન આજે એડલવાઇઝમાં જોવા મળશે આપણને. વેલ, ખરીદી કરીને ચાલવાનો વ્યૂ છે કાઉન્ટરમાં. જે પ્રમાણે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરી દીધું છે 73.30 પાસઠ ત્યાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. કોઈ પણ ઘટાડો આવે અપ ટુ 70 તો પણ આપણે ખરીદારી કરીને ચાલીશું. મને સારી એવી મોમેન્ટમમાં હાલ સુધી જોવા મળી રહી છે. લોઅર લેવલ પર 62 નો એસએલ આવી રહ્યો છે. એસએલ થોડો મોટો છે બટ મોમેન્ટમ પણ આપણને ઉપર સારી એવી જોવા મળી શકે છે. 82 નો પહેલો ટાર્ગેટ છે અને 82 જો બ્રેક કરે છે તો 1/96 સુધીના પણ લેવલ આ કાઉન્ટર આપણને બતાવી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો આપણને જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક સર અમારા ધ્યાન પર છે આજે, તે છે ડીમાર્ટ એટલે કે એવન્યુ સુપરમાર્ટ્સ, જે બેંગ્લોરમાં જે વૈષ્ણવી સફાર મોલ છે તેમાં એક નવો સ્ટોર તેમણે ઓપન કર્યો અને ટોટલ સ્ટોરની સંખ્યા હવે કંઈક વધીને 366 થઈ ગઈ છે. ડીમાર્ટ થોડો વચ્ચે સરપ્રાઇઝ આપવા લાગ્યો છે બિઝનેસ અપડેટ વગેરેમાં પણ, અને જે માર્જિનના કન્સર્ન્સ હતા ફંડામેન્ટલી જોવા જાવ તો એ પણ થોડા સુધરતા જોવા મળી રહ્યા છે. એક સરપ્રાઇઝ આપવાની કોશિશ કરી રહ્યો છે એવેન્યુ સુપરમાર્ટ્સ. સર, વેલ, જોવા જઈએ તો ટેકનિકલ અને ઓબ્જેક્ટિવ એનાલિસિસના બેઝ પર કાઉન્ટરે ક્યાંક ને ક્યાંક 3680 ના લેવલ પર જ બ્રેકઆઉટ આપી દીધું હતું. એના પછી આપણને સારી એવી મોમેન્ટમ આ કાઉન્ટરમાં જોવા મળી રહી છે. વ્યૂ મારો પોઝિટિવ સાઇડનો જ છે આ કાઉન્ટરમાં. હજુ પણ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી અને વીકલી ચાર્ટ પર ઓલરેડી કાઉન્ટરે આપણને બ્રેકઆઉટ બતાવી દીધું છે. ઉપરના લેવલની વાત કરીએ તો 5180 અને એ જો બ્રેક કરે તો એનો ઓલ ટાઈમ હાઈ જે બનાવ્યો છે 5900 એ પણ કાઉન્ટર ટચ કરી શકે છે. વ્યૂ ટોટલી પોઝિટિવ સાઇડનો છે. નવી ખરીદારી કરીને નહીં ચાલો, જે તમારી પાસે છે એમાં જ તમે એને હોલ્ડ કરીને ચાલો. ઓકે, જે હોય તેમને હોલ્ડ કરવાનું છે, નવી ખરીદી નથી કરવાની. ઓલરેડી બ્રેકઆઉટ બતાવી ચૂક્યો છે. બહુ લાંબા કન્સલ્ટેશન બાદ અહીંયા તમને સારી મજબૂતી આવતી જોવા મળેલી છે, તો નજર તમારે રાખવાની રહેશે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ ઓલમોસ્ટ સેટલ થવાની કોશિશમાં, અને આવી સ્થિતિમાં તમે નજર કરો તો તમને જોવા મળે છે નિફ્ટી 5% મજબૂતી સાથે 22720 પર ઓપન થવા જઈ રહ્યો છે. 0.34% મજબૂતી છે, 5% વધુની. બેંક નિફ્ટી ફરી એકવાર 48879 પર ગઈકાલના ડેઝ હાઈને નજીક ખુલવાની કોશિશ અહીંયા બેંક નિફ્ટીમાં. તમે સેન્સેક્સ જુઓ 75,000 થોડા નીચે છીએ, તો આ પરિસ્થિતિ મિડ કેપ 50,000 ઉપર ફરી એકવાર 5% મજબૂતી, અને 16,500 પર ફરી એકવાર સ્મોલ કેપ. ગઈકાલે જે લેવલને ઉપર આપણે ખુલ્યા અને ત્યારબાદ જે મજબૂતી આવી હતી એ લેવલને આસપાસ લગભગ આપણે ઓપન થવા જઈ રહ્યા છીએ. એટલે ગઈકાલનો જે ઘટાડો આવ્યો તેમાં આજે જે ગેપઅપ થોડું જોવા મળી રહ્યું છે તે ગઈકાલના લેવલને નજીક છે, ગઈકાલના ઓપનિંગના લેવલને ઇનફેક્ટ નજીક છે તેવું આપણને હવે જોવા મળી રહ્યું છે. તો ઓબ્વિયસલી ઇન્ડેક્સ સેટલ થઈ ચૂક્યા છે. પહેલાં તો કે તમારી પસંદગી લઈ લઈએ સ્ટોક સ્પેસિફિક, ક્યાં તમારી નજર રહેશે, શું રેકમેન્ડેશન્સ આજે તમારા? વેલ, રેકમેન્ડેશનની વાત કરીએ તો બે સ્ટોક છે જેમાં મને સારી મોમેન્ટમ હાલ સુધી જોવા મળી રહી છે. સૌથી પહેલો જે સ્ટોક છે APL અપોલો છે. 1601 ની અરાઉન્ડ અત્યારે કાઉન્ટર ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. 1580 ના એસએલની સાથે આપણે ખરીદારી કરીને ચાલીશું. 1625 નો પહેલો ટાર્ગેટ અને બ્રેક કરે તો 1640 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે છે. અને બીજું જે કાઉન્ટર છે એનું નામ છે સાન્સેરા. જોવા જઈએ તો સ્ટોકમાં સારી મોમેન્ટમ રિસન્ટ ડેઝમાં આપણને જોવા મળેલી છે અને વીકલી ચાર્ટ પર કાઉન્ટર ઓલરેડી બ્રેકઆઉટ આપણને બતાવી દીધી છે. સાન્સેરા બાય કરીને ચાલવાની અત્યારે ભલામણ બની રહી છે. આપણે એસએલ મેન્ટેન કરીશું 1014 નો. ટાર્ગેટની વાત કરીએ તો 1075 નો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે તો 1120 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. ઓકે, તો 1120 સુધીના બીજા ટાર્ગેટ્સ માટે સલાહ બની રહી છે 1014ના સ્ટોપ લોસ સાથે. તો સન્સેરા એટલે તમને અહીંયાથી ખાસ બનતી જગ્યા જોવા મળી રહી છે. સર, પહેલો ટાર્ગેટ શું કહ્યું સન્સેરામાં તમે? પહેલો ટાર્ગેટ 1075 1075 અને 1120 બે ટાર્ગેટ્સ 1014ના સ્ટોપ લોસ સાથે સન્સેરા એન્જિનિયરિંગ તમને ખરીદવાની સલાહ, અને APL અપોલો તમને ખરીદવાની સલાહ બની રહી છે 1625 1640 બે ટાર્ગેટ્સ 1580ના સ્ટોપ લોસ સાથે. તો તમારી નજર આ બંને જ સ્ટોક્સ પર હોવી જોઈએ. આજે બે રેકમેન્ડેશન્સ તમને બનતા અહીંયાથી જોવા મળી રહ્યા છે. તો ભારતીય માર્કેટ્સ બહુ જલ્દી ઓપન થવા જઈ રહ્યા છે, થોડી મજબૂતીના સંકેત બની રહ્યા છે. સેક્ટર સ્પેસિફિક મારી નજર પડી રહી છે આજે સારી મજબૂતી મેટલ સ્ટોક્સમાં છે. ઇનફેક્ટ મેટલ એક ફ્લેવર રહી છે
નિફ્ટી મેટલ અત્યારે 0.85% મજબૂતી બતાવે છે કે અને એક ફ્લેવર રહી છે મિડ કેપ, તમે જુઓ મેટલ સ્ટોક્સ છે કે લાર્જ કેપ મેટલ સ્ટોક્સ છે, આમાં પર્ટિક્યુલરલી સારી ખરીદદારી આપણને જોવા મળી રહી છે. આજે પણ તમે જુઓ દિવસની શરૂઆત સારી થઈ રહી છે. ટાટા સ્ટીલ વગેરે બધા જ સ્ટોક્સ સારા પોઝિટિવ સેટલ થયા છે. તો નજર રહેશે મેટલ સ્ટોક્સ પર. અને મેટલ ઇન્ડેક્સની પહેલાં તો ખાસ વાત કરી લઈએ એક વખત આપણે. કુનાલ, નિફ્ટી મેટલની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આપણને મોમેન્ટમ જોવા મળી છે પર્ટિક્યુલરલી મેટલ કાઉન્ટર્સમાં અને મેટલ ઇન્ડેક્સ જે પ્રમાણે અત્યારે ટ્રેડ કરી રહ્યો છે, વ્યૂ મારો પોઝિટિવ સાઈડનો છે. 8,970 પાસે અત્યારે ઓપનિંગ બતાવી રહ્યું છે અને ઓલરેડી ઓલ ટાઈમ હાઈ પર કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે, ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યું છે. રિસન્ટ ડેઝમાં જે મોમેન્ટમ આપણને જોવા મળી છે, BDL છે, ટાટા સ્ટીલ છે, JSW સ્ટીલ, જિંદાલ, પણ એવું લાગે છે કે હજુ પણ સારી મોમેન્ટમ આપણને આ લેવલ પર જોવા મળી શકે છે. વ્યૂ ઉપરમાં મારો બની રહ્યો છે 9,050 થી લઈને 9200નો, 9,200નો. તો આપણને સારા એવા લેવલ મેટલ ઇન્ડેક્સમાં તો જોવા મળી શકે છે, પણ એને જે મેટલ કાઉન્ટર્સ એ પણ ફોલો કરી શકે છે અને એમાં ખાસ કરીને BDL છે, ટાટા સ્ટીલ છે, JSW સ્ટીલ છે. એક સારી એવી રેલી આ કાઉન્ટરમાં મને હાલ પૂરતી જોવા મળી રહી છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો આપણને જોવા મળી રહ્યું છે. મેટલ સ્ટોક સારી મજબૂતી સાથે ખુલશે તેવું અત્યારે ફિલહાલ લાગી રહ્યું છે. હિન્દાલ્કો તમે જુઓ આજના દિવસે પોઝિટિવ સેટલ થયો છે. એશિયન પેઇન્ટ્સ, ટાટા સ્ટીલમાં સારી મજબૂતી છે, JSW સ્ટીલ સારી મજબૂતી છે. તો આ પરિસ્થિતિ તો છે જ, પણ એશિયન પેઇન્ટ્સ પણ થોડો સરપ્રાઇઝ કરી રહ્યો છે સર. લાંબા સમયના કન્સલ્ટેશન બાદ થોડી મૂવ આવવાની શરૂ થઈ છે. કોઈ પોઝિટિવ એક્શન એક્સપેક્ટ કરો છો તમે? એશિયન પેઇન્ટ્સ આજે પોઝિટિવ સેટલ થયો છે અત્યારે. વેલ, હું કહીશ કે એશિયન પેઇન્ટમાં હજુ કોઈ પોઝિશન ના બનાવ્યું હોય તો બનાવીને ચાલવાની જરૂર છે અત્યારે. નવી ખરીદારી કરીને ચાલો લોવર લેવલ પર 2770 આપણે એસએલ મેન્ટેન કરીશું. મને એવું લાગે છે કે ટાઈમિંગ માટે કોન્સોલિડેશનમાં ગયો છે, પણ ગભરાવાની કોઈ જરૂર નથી, કેમ કે આ કાઉન્ટર આવનારા દિવસમાં સારી એવી મુવમેન્ટમ, સારી એવી રેલી આપણને બતાવી શકે છે. તો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે. 2770 એસએલની સાથે આ કાઉન્ટરમાં પોઝિશન બનાવીને ચાલવાની સલાહ છે. 3035નો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે તો 3140નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યો છે. ઇવન વેદાંતા પણ પોઝિટિવ સેટલ થયો છે, તો અહીંયા નજર રાખવાની રહેશે. સારું પોઝિટિવ એક્શન અહીંયા આપણને બનતું જોવા મળી રહ્યું છે. આ સિવાય અમારા લિસ્ટમાંથી એક સ્ટોક છે ઇલેક્ટ્રોનિક્સ માર્ટ. અહીંયા પણ ફોકસ છે સર, કેમ કે બજાજ ઇલેક્ટ્રોનિક્સ નામથી જે મલ્ટી બ્રાન્ડ સ્ટોર ઓપન કર્યા છે તેલંગાણામાં 6,786 સ્ક્વેર ફૂટ એરિયામાં તેમણે આ સ્ટોર ઓપન કર્યો છે. તો ઇલેક્ટ્રોનિક્સ માર્ટ આમ જોવા જાવ તો લિસ્ટિંગ બાદથી બહુ સરસ એક્શન બતાવ્યા બાદ કન્સોલિડેશનમાં હતો સ્ટોક. આજે સમાચારો લઈને ફોકસમાં રહેશે. વેલ, 208 પાસે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે ને વ્યૂ અત્યારે કાઉન્ટરમાં જોવા છે તો પોઝિટિવ સાઈડનો જ છે. બ્રેકઆઉટ લેવલની વાત કરીએ તો 192ના લેવલ પર બ્રેકઆઉટ હતું અને એના પછી સારી એવી રેલી પણ આપણને કાઉન્ટરે બતાવી છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી. જેની પાસે ઓલરેડી છે હોલ્ડ કરો. ઉપરમાં આપણને 228 સુધીના લેવલ આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. 228 આગળ જતા આવતા જોવા મળી શકે છે. તો પરિસ્થિતિ અહીંયા તમારે નજર રાખવાની રહેશે. ભારતીય માર્કેટ્સ ઓપન થવાને બસ થોડો સમય બાકી છે, તો સ્વાભાવિક આપણી નજર ત્યાં તો રહેશે જ. પણ પેઇન્ટ સ્ટોક્સમાં એક્શન છે. ઇન્ડિગો પેઇન્ટ પણ હું જોઉં છું 1% આસપાસ ઉપર છે. ફાઇનલી હવે થોડું પેઇન્ટ સ્ટોક્સમાં એક્શન આવવાની શરૂઆત થઈ ચૂકી છે. 1346 પર છે રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક. જેટલી પણ ચાર્ટ હિસ્ટ્રી છે કે ઇન્ડિગો પેઇન્ટ્સ પર નજર કરો, 1346 પર ઓપન થવા જઈ રહ્યો છે સ્ટોક. વેલ, મારો વ્યૂ અત્યારે પર્ટિક્યુલર કાઉન્ટર્સમાં પોઝિટિવ સાઈડનો જ બની રહ્યો છે. યસ, ઓલરેડી કાઉન્ટરે બ્રેકઆઉટ આપી દીધું છે અને બાઇંગ લેવલ 1393 હતું, અત્યારે 1348 પાસે મળે છે. હું કહીશ કે ખરીદારી કરીને ચાલો 1348 પાસે. લોઅર લેવલ પર 1250નો આપણે એસએલ મેન્ટેન કરીશું અને સારા એવા લેવલ પર મળી રહ્યો છે. 1422નો પહેલો ટાર્ગેટ અને 1422 જો બ્રેક કરે તો 1545 સુધીના પણ ટાર્ગેટ વન વે ડાયરેક્શનમાં આપણને જોવા મળી શકે છે. પરફેક્ટ લેવલ છે. હું કહીશ કે ખરીદારી કરીને ચાલુ જોઈએ ઇન્ડિગો પેઇન્ટ્સમાં 1250ના એસએલની સાથે. 1250ના સ્ટોપ લોસ સાથે અહીંયા જગ્યા બની રહી છે ખરીદારીની ઇન્ડિગો પેઇન્ટ્સ તમારા માટે થઈને. આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ તરફ આગળ વધીએ આપણે. સેક્ટર સ્પેસિફિક જેમ મેં વાત કરી, મેટલ સ્ટોક્સ બસ બનાવે તેવી પૂરી શક્યતા છે. આ સિવાય જોઈ રહ્યા છીએ મીડિયા સ્ટોક્સમાં ગઈકાલે વેચવાલી હતી, આજે 0.5% આસપાસની ખરીદારી તમને જોવા મળશે. રિયલ એસ્ટેટ સ્ટોક્સ બઝિંગ છે, 0.5% આસપાસ ઇન્ડેક્સ સેટલ થયો છે મજબૂતી તરફ. અહીંયા નજર રાખો તમે. આ સિવાય તમારી નજર હોવી જોઈએ કન્ઝમ્પશન છે, કોમોડિટીઝ છે, બધા જ સેક્ટોરલ ઇન્ડેક્સ 0.5%ની મજબૂતી બતાવે
બતાવી રહ્યા છે, તો આ ફોકસમાં રાખો. FMCG તમારા ધ્યાનમાં હોવું જોઈએ. ઓટોમાં પણ થોડી બઝ મજબૂતી તરફના બની રહ્યા છે, તો નજર આ બધા પર રહેશે. માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે, મજબૂતી 5% આસપાસથી વધુની 22,700 ઉપરના ઓપનિંગ બાદ હવે જોઈએ ટકીએ છીએ કે નહીં, અને પરિસ્થિતિ 5% આસપાસની. બેંક નિફ્ટી નજર કરો 48,800 ઉપર ખુલ્યા બાદ ઉપલા સરોથી ક્લિયર કટ વેચવાલીનું દબાણ આવતું જોવા મળી રહ્યું છે તમને. કોન્ટ્રા મૂવ ડેફિનેટલી, પણ માર્કેટ સેટલ થયા બાદ શું પરિસ્થિતિ બને છે તે જોઈશું આપણે. મિડ કેપ તમે નજર કરી લો, 50,000 ઉપર ખુલ્યા બાદ હજુ પણ 50,000 જાળવી રાખવાના પ્રયત્ન અહીંયા ચાલી રહ્યા છે. સ્મોલ કેપ પર પરિસ્થિતિ 5%ની મજબૂતી, 16,500 ને નીચે સરક્યા છીએ, પણ હજુ પણ એફર્ટ્સ બહુ ચાલી રહ્યા છે કે 16,500 આપણે જાળવીને રાખીએ. તો સો ફાર ઓપનિંગ જે છે તે તમને થોડી મજબૂતી સાથેની થઈ છે. પછી બેંક નિફ્ટી લાલ નિશાનમાં ઓલરેડી એક વખત આવી ચૂક્યો છે, નજર રાખવાની રહેશે કે 22,700 ને નીચે નિફ્ટી, 48,800 ને નીચે લાલ નિશાનમાં હમણાં જ પહોંચ્યો છે બેંક નિફ્ટી. ઉપલા સરોથી થોડા દબાણની સ્થિતિ બની છે, પણ સ્વાભાવિક હજુ તો ઓપન થયા છીએ. વિક્સનું ગણિત એક વખત, કેમ કે વિક્સ પણ ઘટેલો નજરે પડે છે અત્યારે ફિલહાલ. 11.36નું ક્લોઝ હતો, તેની સામે અત્યારે ફરી એકવાર હમણાં થોડો ઘટીને વધ્યો છે, એટલે સ્વાભાવિક થોડા શરૂઆતી સ્વિંગ્સ બની રહ્યા છે. ઓપનિંગનું રિએક્શન કે વેલ જસ્ટ ઓપન થયા છે, અત્યારે 22,700 પર આપણને ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. ઇન્ટ્રાડે ગેપ અપ અત્યારે આપણને આ લેવલ પર જોવા મળ્યું છે. હું થોડીક વેઇટ કરીશ, રાહ જોઈશ એક વખત સેટલ થવાનું. બટ ઓવરઓલ જે મોમેન્ટમ છે પોઝિટિવ સાઇડ અત્યારનું કેરી કરીને ચાલી રહ્યો છું. ઉપરમાં જોવા જઈએ યસ તો 22,800 અને 22,800 જો બ્રેક કરે તો 23,000 સુધીના લેવલ છે આપણે જોવા મળી શકે છે. તો વ્યૂ પોઝિટિવ સાઈડ છે, થોડુંક સેટલ થવા દો. અને વિક્સ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો સરપ્રાઇઝિંગલી 11.28 ના લેવલ પર છે. 1% આઈ થિંક 0.50% ડાઉન છે. અને સૌથી મોટી વસ્તુ એ છે કે આવનાર દિવસમાં કોઈ એવી અનસર્ટેનિટી નથી જોવા મળી રહી, જેના બેઝ પર છેલ્લા ઘણા ટાઈમથી વિક્સ ને 11, 12 અને 10 ના લેવલ પર ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. અને આ એક મેજર ફેક્ટર છે જે ઇન્ડિયન માર્કેટમાં અત્યારે હાલ પૂરતું કોન્ફિડન્સ બિલ્ડઅપ કરી રહ્યો છે. તો જ્યાં સુધી તે 14 લેવલે બ્રેક નથી કરતો વિક્સ ઉપરની તરફ, મને નથી લાગતું કે ગભરાવાની કોઈ જરૂર છે. ડેફિનેટલી કોઈ ટેન્શન નથી, સ્થિતિ આ પ્રમાણે. આજના ટોપ ગેઇનર્સમાં સૌથી પહેલાં મારી નજર જ્યાં પડી રહી છે તેમાં તમે નજર કરો, બહુ જ સરસ રિસ્પોન્સ આજના દિવસે જે છે તે ખાસ ઓટો સ્ટોક્સમાં જોવા મળી રહ્યો છે. મારી નજર આજે આઈશર મોટર્સ પર છે, ટાટા મોટર્સ પર છે, બજાજ ઓટો પર છે. એટલે નિફ્ટી ઓટો પર એક વખત પહેલાં તો નજર કરી લો કે તમે, અને ત્યારબાદ આપણે નજર કરીએ આઈશર મોટર્સ. સારો રિએક્શન આજે ઓપનિંગમાં સ્ટોક આપી રહ્યો છે. વેલ સારી મોમેન્ટમ આપણને જોવા મળી છે કાઉન્ટર્સમાં. એક ગેપ અપ ઓપનિંગ થયું હતું, ગેપ અપ ઓપનિંગ થયા પછી બ્રેકઆઉટ પણ આપણને આવતું જોવા મળ્યું છે. બ્રેકઆઉટ લેવલની વાત કરીએ તો 3950 ના લેવલ પર હતું, અને અત્યારે 4265 પાસે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. વીકલી ચાર્ટ પર જોવા જઈએ તો ફ્લેગ ફોર્મેશનનું બ્રેકઆઉટ અત્યારે સ્ટોક બતાવી રહ્યો છે. એટલે મને નથી લાગતું કે નિયર ટર્મમાં આ જે રોયલ એનફિલ્ડ ચાલુ થઈ છે રૂકવાની છે. મને લાગે છે કે અહીંથી વન વે લડાખ જશે જ થશે. 4600 સુધીના ટાર્ગેટ આપણે આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. બટ ક્વેશ્ચન એ છે કે પ્રેઝન્ટ લેવલ પર ખરીદારી કરવી કે નહીં. તો મારું વ્યૂ અત્યારે પ્રેઝન્ટ લેવલ પર ખરીદારી કરવી નથી ચાલવાનો બની રહ્યો. જેમની પાસે ઓલરેડી છે એમને વેઇટ કરવાની જરૂર છે. 4600 સુધીના ટાર્ગેટ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. અને બજાજ ઓટોની બી વાત કરી લઈએ, સામે સાઇડવેઝ મોમેન્ટમમાં છે. જે મોમેન્ટમ આવવાની હતી મોમેન્ટમ અત્યારે હાલ પૂરતી આપણને આવતી જોવા મળી ગઈ છે. હવે થોડુંક થાક ખાવા માટે આ સ્ટોક અત્યારે વેઇટ કરીને બેઠો છે. તો હું અત્યારે નવી પોઝિશન આમાં બનાવવાની સલાહ નથી આપી રહ્યો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ આ છે. ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ થોડીક મજબૂતી બાદ ઉપલા સરોથી થોડું પીક બનાવવાની કોશિશ જરૂર કરી છે, પણ જોઈએ હવે પછી આગળ શું સ્વિંગ્સ બને છે. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય દેવો છે, વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીશું. તો વિરામ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ. હવે લાલ નિશાનમાં બેંક નિફ્ટી સરકતો જોવા મળે છે. નિફ્ટીમાં ઉપલા સરોથી થોડું ટોપ બનાવવાની કોશિશ ચાલી રહી છે. મિડ કેપ સ્મોલ કેપ તમે જુઓ તો ત્યાં પણ નફા વસૂલી પર્ટિક્યુલરલી સ્મોલ કેપમાં તમને આવતી જોવા મળશે. અને વોલ્ટિલિટી ઇન્ડેક્સનું ગણિત બતાવે છે કે થોડો ઘટાડો છે, પણ હા, બધી જ પરિસ્થિતિઓ રસપ્રદ. પણ એક સ્ટોક જે મારા ધ્યાન પર આવી રહ્યો છે તે છે રિલાયન્સ. તમારા સ્ક્રીન પર જુઓ તમે, 0.86-0.90% આસપાસની મજબૂતી, 2950 પર ફરી એકવાર આજે આવી ગયો છે. કુનાલ, બ્રેક બાદ સ્વાગત. 2950 પર છે, બહુ ડિસાઇઝિવ જગ્યા પર છે રિલાયન્સ અત્યારે. 0.5% વધુની મજબૂતી. આજે જો નિફ્ટીને કોઈએ સપોર્ટ આપવાનો હોય તો એવું લાગે છે કે રિલાયન્સ આગળ આવશે. વેલ ઘણું ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે રિલાયન્સ. ઘણી બધી વખત આપણે
પાછલા દિવસોમાં પણ રિલાયન્સ પર આપણે વાત કરી ચૂક્યા હતા અને ભાવ ડિક્લાઇનિંગ સ્ટ્રેટેજી સાથે આપણે રિલાયન્સમાં પોઝિશન બનાવવાની સલાહ આપી હતી. અત્યારે તમે વીકલી ચાર્ટ જુઓ તો ઘણો ઇન્ટરેસ્ટિંગ ચાર્ટ છે. ફ્લેગ ફોર્મેશનનું બ્રેકઆઉટ કાઉન્ટરમાં આપણને આવતું જોવા મળી રહ્યું છે અને જે અપર બેન્ચ છે એની ઉપર અત્યારે સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે, એટલે સારી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ છીએ હાલ પૂરતું. અત્યારે 2953 પાસે છે કાઉન્ટર, ખરીદી કરીને ચાલવાનો અત્યારે વ્યૂ બની રહ્યો છે મારો. 2953 પાસે છે, પ્રેઝન્ટ લેવલ પર જ ખરીદી કરીને ચાલો. અને અત્યારે આ લેવલ પર 2820 નો આપણે એસએલ મેન્ટેન કરીશું. 4.5% એસએલ આવી રહ્યો છે. આમાં પોઝિશન બનાવીને ચાલવાની સલાહ છે. પહેલો ટાર્ગેટ 3055 નો છે અને એના પછી 3200 સુધીના લેવલ પણ આપણે આ કાઉન્ટર બતાવી શકીએ છીએ. નવ ઘણા અમુક કાઉન્ટર્સ એવા છે જેના ટાર્ગેટ આપણે ખાલી નામ પૂરતા જ આપતા હોઈએ છીએ, કેમ કે એ ટાર્ગેટને બ્રેક કર્યા પછી પણ મલ્ટીફોલ્ડ કાઉન્ટર થઈ જાય છે. તો હું આપણા દર્શક મિત્રોને એટલી જરૂરથી સલાહ આપું છું કે સપોઝ જો તમે આ કાઉન્ટરમાં પોઝિશન બનાવો છો અને તમને જો પ્રોફિટ થાય છે તો ખાલી ને ખાલી તમે તમારી કેપિટલ મૂડી જ પાછી કાઢી લો. પ્રોફિટ ઇન્વેસ્ટ રહેવાથી રિલાયન્સમાં, કેમ કે રિલાયન્સ 3220 ના લેવલ પર આવીને રૂકવાનું નથી. મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં 3800 સુધીના પણ લેવલ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. તો જો તમે આ સ્ટ્રેટેજી સાથે તમે પ્લાનિંગ કરો છો તમારા ટ્રેડિંગ માટે તો કહી શકે કે લોંગ ટર્મમાં તમારો પોર્ટફોલિયો ઘણા સારા એવા લાભ ઘણા એવા લેવલ પર બની શકે છે જ્યાં તમે એક્સપેક્ટ બી ના કર્યું હોય. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રિલાયન્સ લોંગ ટર્મ માટે બહુ જ સરસ સ્ટોક છે, નજરમાં રાખો. બેંક નિફ્ટીને દબાણ આપવામાં આજે કોશિશ કરી રહ્યો છે તે છે એચડીએફસી બેંક. શરૂઆત જે છે તે થોડી ખરાબ રહી છે. ઉપલા સ્તરોથી નફા વસૂલી 1550 પર સંભાવ નાનકડો ટોપ બનાવવાની કોશિશ થઈ ચૂકી છે અને ત્યાંથી પછી વેચવાલી આવી રહી છે. અને આજે બેંક નિફ્ટીમાં જે નર્વસનેસ છે તેનું કારણ પણ હવે એચડીએફસી બેંક બનતો જોવા મળી રહ્યું છે. સર, આપણે ઓલરેડી આમ તો વાત કરેલી છે બેંક્સની, પણ એચડીએફસી બેંક પર્ટિક્યુલર વાત કરીએ કારણ કે એક્સપાયરી છે, પોસિબલ છે આજે કોઈક નવા સ્વિંગ્સ, નવા મૂવ્સ આવતા જોવા મળે આપણે. વેલ, જોવા જઈએ તો નીચે 1430 થી લઈને ઉપરમાં 1550 સુધીના આપણને લેવલ બતાવે છે. પ્રોફિટ બુકિંગ હોઈ શકે, બટ આ પ્રોફિટ બુકિંગ નીચે 1510-1500 સુધીના લેવલ સુધી અત્યારે મને જોવા મળી રહ્યું છે. જો આ લેવલ આવે તો મારો વ્યૂ ખરીદારી કરીને ચાલવાનો બની રહ્યો છે. આમાં ગભરાવાની કોઈ જરૂર નથી. અગેન આ કાઉન્ટરમાં જો તમે પોઝિશન બનાવો છો 1500 ના લેવલ સુધી, મને એવું લાગે છે કે આવનારા દિવસ 1700 સુધીના પણ લેવલ આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. 1700 ને પાર 2200 સુધીના પણ લેવલ બતાવવા માટે સક્ષમ છે. ટોટલી પોઝિટિવ સાઈડ છે. 1500 આવે તો ગભરાયા વગર આ કાઉન્ટરમાં પોઝિશન બનાવીને ચાલવાની સલાહ બની રહી છે. ગભરાયા વિના ખરીદારી કરો. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આ છે તમારા માટે થઈને એચડીએફસી બેંકની વાત કે જેના પર ફોકસ રહેશે. આજે ઓપનિંગ બાદ આપણે જોઈ રહ્યા છીએ અમુક સ્ટોક્સ જે પર્ટિક્યુલરલી સારા એવા બઝિંગ છે. આપણે ઓલરેડી વાત કરી હતી પીબી ફિનટેકની 5% ઉપર જે સ્ટોક. જીએમડીસીમાં સર સારો બઝ છે. આજે કંઈક 410ના હાઈ બની ગયા અને 400 આસપાસથી સપોર્ટ લીધો છે સ્ટોકે. 4.5% મજબૂતી છે. આપણે માઇનરિંગ, મિનરલ્સ, મેટલ્સ બધાની તો વાત કરી છે. જીએમડીસી પર્ટિક્યુલરલી બહુ જ ઇન્ટરેસ્ટિંગ મૂવ આજે કે બની રહી છે અહીંયા. ઇન્ટરેસ્ટિંગ મૂવ બની રહી છે ડેફિનેટલી. કાઉન્ટરે જોવા જઈએ તો 360 ના લેવલ પર આપણે બ્રેકઆઉટ બતાવી દીધું હતું અને અત્યારે કાઉન્ટર 412 પાસે ટ્રેડ કરી રહ્યું છે. હું કહીશ કે નવી ખરીદારી કરવી તો કરીને ચાલી શકાય. નીચે 380 નો અગેન આપણે એક એસએલ મેન્ટેન કરીશું. 413 પાસે છે. 380 નો એસએલ મેન્ટેન કરો. ઉપરના ટાર્ગેટની વાત કરો તો 440 અને 440 નો બ્રેક કરો તો 480 સુધીના લેવલ આપણને કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. વધુ આવો એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોક છે ગોદાવરી પાવર એન્ડ ઇસ્પાત. કે નજર કરો એક વખત. વોલ્યુમ બ્રેકઆઉટ છે આજે સ્ટોકમાં અને 5% ની મૂવ જોઈ રહ્યા છે. 795 આસપાસ આવી ગયો છે સ્ટોક. ટોપ ગેઇનર છે નિફ્ટી 500 નો ગોદાવરી પાવર. વેલ, અગેન કાઉન્ટરે જોવા જઈએ યસ તો 695 પાસે એનું બ્રેકઆઉટ બતાવ્યું હતું અને અત્યારે 786 પાસે છે. જેમની પાસે ઓલરેડી જે હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. 845 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે ઇનિશિયલ બેઝ પર. 845 જો બ્રેક કરે તો 920 સુધીના પણ લેવલ આપણને કાઉન્ટર બતાવી શકે છે. 920 સુધી આગળ જતા જોવા મળી શકે. તો આ છે તમારા માટે થઈને ગોદાવરી પાવર. નજર રાખવાની રહેશે. ખાસ ટોપ લૂઝર્સ હું નિફ્ટી 500ના જોઈ રહ્યો હતો. એક સ્ટોક અહીંયા ધ્યાન પર આવી રહ્યો છે તે છે સ્પાર્ક. 5% લોઅર સર્કિટ પર 431 પર લોક થયેલો છે આજે સ્પાર્ક. સન ફાર્મા એડવાન્સ રિસર્ચ જે ફૂલ ફોર્મ થાય છે, લોકોને પસંદ નથી પડી રહ્યો સ્ટોક આજે. વેલ, સારી તેજી આપણને કાઉન્ટરમાં જોવા મળી છે. અત્યારે લોઅર સર્કિટ પર લોક થયો છે અને ક્યાંક ને ક્યાંક પહેલા જ આ કાઉન્ટર એક ગ્રુપમાં હતો, પણ અત્યારે જોવા જઈએ તો ત્યાંથી મૂવ કરી દેવામાં આવ્યો છે. 429 ના લેવલ પર સર્કિટ લોક થઈ છે.
જે પ્રમાણે ટેકનિકલ ઇન્ડિકેશન મળી રહ્યા છે. ટેકનિકલ ઇન્ડિકેશનના બેઝમાં 385 સુધીનો અપર કોલ આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. એટલે જેની પાસે લોઅર લેવલ પર ખરીદારી કરીને પડેલા છે એમને જોયું છે કે એક વખત પ્રોફિટ બુકિંગ કરીને ચાલી શકાય આ કાઉન્ટરમાં જો સર્કિટ ઓપન થતી હોય તો. ઓકે, જો સર્કિટ ઓપન થાય તોની પરિસ્થિતિ અહીંયા બની છે. અહીંયા એક સમાચાર છે જે પાર્કિન્સન્સ ડ્રગ ટ્રાયલ છે તે અબેન્ડન કરી દીધું છે તેવા અમુક રિપોર્ટ્સ મળી રહ્યા છે અને એના કારણે થઈને સન ફાર્માનો આ જે સ્ટોક છે સ્પાર્ક એમાં તમને રિસર્ચ જ બંધ થઈ ગયું હોય તો સ્વાભાવિક એક અસર પડે અને પાર્કિન્સન એક બહુ હેવી ડિસીઝ છે તો તેને લઈને પણ અસર. તો કુનાલ સમય થઈ ગયો છે રજા લેવાનો જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. વેલ જે બે સ્ટોકમાં રિકમેન્ડેડ કરેલા છે બંને સ્ટોક મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી, ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ હોઈ શકે છે અને આ સ્ટોક પર બોલવા માટે યશ તમારો ઘણો ઘણો આભાર. બિલકુલ, ખૂબ ખૂબ આભાર કુનાલ આપનો પણ અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ આપણે નજર કરી રહ્યા છીએ તે પ્રમાણે ઇન્ટરેસ્ટિંગ ઓપન થયા છે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમે જુઓ તો 22,700 બહુ સરસ રીતે ડિફેન્ડ સોફાર નિફ્ટીએ કર્યું છે. તોડ્યું હતું, 2-3 એટેમ્પ્ટ્સ થયા પણ ત્યાંથી રિકવર થઈ ગયા. બેંક નિફ્ટી પણ તમે જુઓ લાલ નિશાનમાં 2-3 વખત ગયા પણ ત્યાંથી રિકવર થયા છીએ. બસ હવે ઓપનિંગ બાદ આજે બંને તરફના સ્વિંગ્સ જોવા મળે છે કે નહીં તે જોવાનું રહેશે કેમ કે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની એક્સપાયરી એક સાથે આજે થતી જોવા મળવાની છે. તો આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.